તો ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં તો જો આ તો આપણી રોટલી છે. આખું મારું બેગ તૈયાર થઈ ગયું છે અને થોડા ઘણા કપડાં હવે નાખી દઉં છું અંદર. અને એકમો દિવસ છે ને તો પણ તમે મને કહી દો કે ભાઈ નહીં હવે મારે તમારા વિડીયો નથી જોવા. અને તમે વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર. જો કે તમે જોઈ શકો છો કે આજે પણ હું તૈયાર થઈને સવારમાં આવી ગયો છું માર્કેટિંગ કરવા માટે. એટલે કે માર્કેટિંગ તો મેં સવારના પૂરમાં જ કરી નાખ્યું. સવારનો 6 વાગ્યાનો નીકળ્યો હતો ને અત્યારે વાગ્યા છે સવારના 9:09 આ વિડીયો અત્યારે ઉતારી રહ્યો છું. તો આજે દિવસ છે 101, એટલે કે મારે ડેઈલી વ્લોગના 101 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. અને તમે જો આવા બધા જો આપણે તો હું નાના મોટા બાકાજી કી બોલાવ્યા રાખીએ. નાનું મોટું તો કર્યા રાખવાનું, કારણ કે હવે આજનો દિવસ એક છે મારી પાસે. તો કાલથી તો હું જવાનો છું ગાંધીનગર એક્ઝિબિશનમાં, ખાદ્ય ખોરાકના એક્ઝિબિશન થતા હોય એની અંદર જવાનું છું. તો મજા આવશે ત્યાં, તો તાકાતવાળી મજા આવશે. પણ ત્યાં જો કે એવું થશે કે મારી પાસે ટાઈમ નહીં હોય ઉતારવાનો વિડીયો. એટલે વિડીયો ઉતારવામાં એવું થશે કે થોડું ઘણો ટાઈમ મળશે તો ઉતારીશ, નહીં મળે તો પછી નહીં ઉતારું. પણ તમને જે હશે અપડેટ એ કરતો રહીશ. તો તમે આજના વિડીયોની અંદર તો લાસ્ટ લગી બન્યા રહેજો, કારણ કે આજે પણ મજા આવશે, કાલે પણ મજા આવશે. આપણે મજા જ કરવાની, કારણ કે 100 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે બન્યા રહેજો લાસ્ટ લગી. તો મિત્રો આમ જો હા બસ 9:10 વાગવા આવ્યા છે, પણ હજી આપણે ઓફિસે પૂગ્યા નથી. કારણ કે આપણે લાંબો રસ્તો છે બહુ. એક તો રસ્તો લાંબો, એમાં પણ આપણે રસ્તામાં આવી બધી વસ્તુ માટે ઊભા રહી જાય. જો નાચોસ, સોડા, 2 વેફર તો મેં ખાઈને ફેંકી દીધી રસ્તામાં, એ નીચે મૂકી દીધી. તો આવું બધું હાલે રાખે. વધારે મારે કંઈ કહેવું નથી. ઓફિસે પૂગું પછી આજુ બધું કામ છે. એટલે જો કે ત્યાં જઈને પછી ટાઈમ ના મળે વિડીયો ઉતારવાનો તો વાત અલગ છે. બાકી મળી જ જશે ટાઈમ. તો ટાઈમ મળે નહીં, ટાઈમ કાઢવો પડે. વાહ 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 વાહ. એટલે એવું છે એમાં. તો વાંધો નહીં, તમે લાસ્ટ લગી બન્યા રહેજો. જે પણ હશે હું તમને બતાવીશ. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે ઓફિસે, બજારનું બધું કામ પતાવીને. ઓય 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 વાહ, નીંદર તો આવે પણ કામે ચાલુ કરી દીધું અમે. તો કામ કરતા કરતા હવે હું થોડીક વાર તમને બધાને વિડીયો બતાવીને કહી દઉં કે હું અહીંયા ઓફિસે પૂગી ગયો છું અને કામ ચાલુ કરી દીધું છે. હવે મારો વિચાર એવો છે કે લાઈવ થવાનો, પણ લાઈવમાં એવું છે કે તમે લોકો સપોર્ટ કરતા નથી એટલો બધો. જો તમે સપોર્ટ કરતા હોય તો પછી મને મજા આવે કામ કરવાની, પણ તમારા લોકોનો એટલો બધો કંઈ સપોર્ટ છે નહીં હમણાં. કારણ કે આજે 101મો દિવસ છે ને તો પણ તમે મને કહી દો કે ભાઈ નહીં હવે મારે તમારા વિડીયો નથી જોવા. અને તમે એટલો બધો નાના જાણે કે 5-6 વ્યૂ માટે મારે એટલી બધી મહેનત કરવાની જરૂર નથી અત્યારે, એવું તમને લાગે? મને નથી લાગતું. મારા માટે 5-6 વ્યૂ પણ બહુ સારા કહેવાય, અને 5-6 હજાર વ્યૂ પણ બહુ સારા કહેવાય. તો વધારે કંઈ કેવું નથી. મળીએ આગળ નિરાતે. બન્યા રહેજો લાસ્ટ. ફાઇનલી મિત્રો સાંજના વાગી ગયા છે 5:30. નહીં, હા જો કે 5:30 વાગી ગયા છે. અને હું આવી ગયો છું અત્યારે, એટલે કે ઓફિસે જ છું. એમ કે બીજે નથી આવ્યો છું, તમે ઓફિસે જ છું. પણ ઓફિસે થોડોક કપડાં ચેન્જ કરી નાખ્યા છે, કારણ કે ઓલા બધા કપડાં છે એ ધોઈને પછી આપણે પાછા પહેરવાના છે. તો આપણે જવાના છે કાલે રાજકોટથી ગાંધીનગર ખાદ્ય ખોરાકની એક્ઝિબિશનમાં જવાના રે આપણે. ઓહો આપણે, હું સિંગર હું, તમને બધાને ખબર તો હોય, પણ હું તો હું કે આપણે કરમની કઠણાઈ, બીજું તો કંઈ નહીં. બાકી સિંગર તો બહુ મોટો છું, પણ આ તો કે પછી આપણે થોડુંક એમાં વધારે ફેમસ થઈ જાય. એના કરતાં આપણે વધારે ફેમસ થઈ જાય ને તો પછી ખોટા બધા
તમે સમજો છો તમારી રીતે, તમે બધા સમજદાર લોકો હોય એટલે તમે મને ફેમસ નથી કરતા, મને ખબર. આઈ નો, આઈ અન્ડરસ્ટેન્ડ. તમને ખબર, મને ખબર, તમે બધા મને બહુ પ્રેમ કરો છો, એટલે મારા જીવને જોખમ ના આવે એટલે તમે અત્યારે મને ફેમસ નથી કરતા. આઈ નો ધેટ, આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ ટોટલી અન્ડરસ્ટેન્ડ. તો વાંધો નહીં, ચલો જે પણ હશે તમે લાસ્ટ લગી બન્યા રહેજો, કારણ કે હજી તો 5 જ વાગ્યા છે, હજી તો 9 વાગ્યા લગી ખેંચવાનું છે, અને કાલે સવારે પાછું 6 વાગ્યામાં નીકળવાનું છે, તો એની પણ તૈયારી કરવાની છે. પણ મને એવું લાગે છે કે મારું ઠાણે ગળું ખરાબ થઈ ગયું, તો કરવું પડશે કંઈક, તો ભાઈ કરવું પડશે. જો ખાલી મોઢું ચાલે મારું, જોયું ઓલા ડાગલો આવે ને એના જેમ. તો વાંધો નહીં, ચલો મળીએ. તો ફાઇનલી મિત્રો સાંજના વાગી ગયા છે 7 અને પાર્થભાઈ લેવા વયા ગયા છે નાસ્તો અને ટિફિન જમવાનું, કારણ કે બપોરે નાસ્તો કર્યો તો પછી અત્યારે પછી જમવું જ પડે, કારણ કે એક સમય તો જમવું જ પડે. અને પાર્થભાઈ જ્યાં લગી ટિફિન લઈને આવે ત્યાં લગી જો આપણે પેકિંગ કરી રહ્યા છે. આખું મારું બેગ તૈયાર થઈ ગયું છે અને થોડા ઘણા કપડાં હવે નાખી દઉં છું અંદર. તો એ બધું બેગને તૈયાર કરી લઈએ, કારણ કે જો પાછળ એટલા બધા ટીંગાઈ છે, વાં પણ એટલા મારા કપડાં છે. ઓ બાપ, કેટલા કપડાં, એમ એટલા કપડાં છે મારી પાસે, પણ હવે શું કરવાનું, લઈ જવાનું બધું. હે તો વાંધો નહીં, આ બેગ જો આખું ભરી લીધું છે અત્યારે. તો પાર્થભાઈ લઈને આવે પછી મળીએ નિરાતે. તો ફાઇનલી મિત્રો, જે મેં તમને કીધું હતું કે પાર્થભાઈ ગયા હતા ટિફિન લેવા માટે, અત્યારે પાછા વયા ગયા બારોબાર દરવાજો બંધ કરીને. તો ટિફિનમાં તો પહેલાં જોઈ લઈએ શું શું આવ્યું, તો બેક કેમેરા તમને દેખાડું. તો ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં તો જો આ તો આપણી રોટલી છે. ઓ બાબા, ગરમ ગરમ છે, ગરમા ગરમ રોટલી છે. એના પછી આપણે સંભારો છે, ડુંગળી ને એ બધું છે, છાશ છે, ભૂંગળા છે, સેવ ટમેટાનું શાક છે. આજે સેવ ટમેટાનું શાક છે, અને આઈ થિંક ચોરી કહેવાય, ચોરી કાંઈ ચોરા એવું કંઈક નહીં, ચોરા તો ના કહેવાય, ચોરી કહેવાય એને. એટલે આ ચોરીનું એક શાક છે. એના સિવાય આપણે એક જાદુ છે, મકાઈ જાદુ. એના સિવાય સિંગ ભજીયા છે. એના સિવાય આપણે એક અને વેફર કહેવાય, વેફર હે. અને એના સિવાયની એક આલુ સેવ છે. તો ટોટલ આટલી વસ્તુ છે, તમે જો આટલી વસ્તુ છે ટોટલ. તો પહેલાં ખાઈ લઈએ અને પછી તમને મળીએ, કારણ કે આજે ખાય અને પછી વહેલું હોઈ જવાનું, કારણ કે કાલે પાછું વહેલું જવાનું છે. તો ચાલો બન્યા રહેજો લાસ્ટ લગી. તો ફાઇનલી મિત્રો જમી અને આપણે થઈ ગયા છે ફ્રી, અને અત્યારે આપણે હવે સૂઈ જવાનું છે. તો સૂઈ જવાનું છે તો પછી આપણે ગોદડા બધા અંદર જો પડી ગયા છું, ગોદડા અંદર ઘરી ગયો છું, અને ઠંડી થોડીક છે વધારે. અને કાલે સવારે પાછું 6 વાગ્યામાં ઉઠીને, એટલે કે 6 વાગ્યામાં જવાનું છે ગાંધીનગર. તો એની બધી તૈયારી થઈ ગઈ છે, મેં તમને જે બતાવી હતી જો એની બધી તૈયારી થઈ ગઈ છે. તો એ બધી તૈયારી થઈ ગઈ છે ને, હવે બીજું કંઈ તો કામ છે નહીં મારે આજના આખા વિડીયોની અંદર. જો તમને મજા આવી હોય, તમે અટાણે લાસ્ટ લગી મને નિહાળી રહ્યા છો, તો મજા આવી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર, ત્યાં લગી બાય બાય, ટેક કેર, સત શ્રી અકાલ.